અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્યવ્યાપી એન્ટી ડ્રગ કેમ્પેઇન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દૂષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા. હર્ષ સંઘવીએ હાકલ કરી છે કે સંતો, મહંતો, નેતાઓ, અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ એક પરિવાર બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે. ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ સામે ગૂંઠણિયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કો ટેરરિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેક ગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે, પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જળમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે, જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કો ટેસ્ટ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે નાર્કો ટેક્સ એક્ટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દૂષણને ડામવા કટિબદ્ધ છે, જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ. મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે. સાથોસાથ કેફી દ્રવ્યોના દૂષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે. ગુજરાતના સૌ પોલીસ અધિકારીઓ અલગ અલગ જિલ્લાઓને દત્તક લેશે. એ જિલ્લાઓની અંદર અલગ અલગ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોની અંદર હાજરી આપીને આ જ પ્રકારે જે સામાન્ય નાગરિક સમજી શકે એને પ્રેઝન્ટેશન આપીને ડ્રગ્સ એ માત્ર ને માત્ર ફેશન સ્ટેટમેન્ટ છે, પરંતુ તમારા જીવનનું સૌથી મોટું દૂષણ સાબિત થઈ શકે છે એની બી માહિતી આપશે. ગુજરાતના સૌ મંત્રીઓને અલગ અલગ કાર્યક્રમોમાં નિમંત્રણ આપીને વધુમાં વધુ કાર્યક્રમોમાં કઈ રીતે જઈ શકે, ફિલ્મી કલાકારો, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ, આ બધા જ લોકો પોતપોતાના પ્લેટફોર્મથી મારા રાજ્યના યુવાનોને, મારા રાજ્યના નાગરિકોને ડ્રગ્સ માટેની સંપૂર્ણ માહિતી આપીને ડ્રગ્સ વિરોધી આ લડાઈની અંદર જોડાવા માટે અપીલ કરશે અને આ લડાઈ નીચે સુધી લઈ જવા માટે આપ સૌ મીડિયા પ્લેટફોર્મ બી રાજ્યના નાગરિક તરીકે રાજ્યના નાગરિકને મદદ કઈ રીતે કરી શકો તે માટે આગળ આવવા માટે આજે હું બે હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ સાથે જોડાઈને આપણા રાજ્યની અંદર આ દૂષણને કઈ બી રીતે અટકાવવા માટે કઈ રીતે મદદ કરી શકાય. જ્યારે કાન ખેંચવાની જરૂર હોય ત્યારે જરૂરથી કાન પકડીને અમને લોકોને સમજાવજો. આ ઉપરાંત ડ્રગ્સના વિવિધ પ્રકારો, ડ્રગ્સ સપ્લાય ચેઇન, વિવિધ દેશોમાં નેટવર્ક તેમજ ભારતના બંધારણના ડ્રગ્સ વિરોધી કાયદાઓ વિષયક માહિતીસભર પ્રેઝન્ટેશન સિલસિલો યથાવત રહ્યો છે. નવસારીના બારડોલી રોડ પરથી નવસારી એલસીબી પોલીસે ગાયનું નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી 14,94,000નું નકલી ઘી સીઝ કરી તપાસને વેગ આપ્યો છે. નવસારી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી નવસારી એલસીબી પોલીસે કરી છે. એલસીબી ટીમને બાતમી મળી હતી કે નવસારીના બારડોલી રોડ પર ઓણચી ગામની સીમમાં સ્થિત શિવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં ગાયનું નકલી ઘી બનાવે છે, જેના આધારે પોલીસની ટીમે શિવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં છાપો માર્યો હતો, જ્યાં પોલીસને નકલી ઘી બનાવવા માટેના આધુનિક સાધનો સાથે જ પામોલિન તેલ સહિતનું રો મટીરિયલ મળી આવ્યું હતું. જ્યારે અલગ અલગ ડબ્બાઓમાં સુખવંત બ્રાન્ડ નામની ભરેલી 3,133.98 કિલો નકલી ઘીના પેકેટ પણ મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવી રો મટીરિયલ અને નકલી ઘીના સેમ્પલ લેવડાવ્યા હતા, જેને ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ આગળની કાર્યવાહી કરશે. જ્યારે પોલીસે ફેક્ટરી સંચાલકો વિકી ચોખાવાલા અને લવ ચોખાવાલાને ફેક્ટરીના જરૂરી દસ્તાવેજો સાથે
ઘી સંબંધે ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે. પોલીસે ઘટના સ્થળેથી 14.94 લાખ રૂપિયાના નકલી ઘી તેમજ રો મટીરીયલ અને અન્ય સાધનો મળી કુલ 25.12 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. આજરોજ ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ શિવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આરએસ ગોહિલ, વાયજી ગઢવી, એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલિવ તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે. જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલિવ તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વોલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં ઘી નકલી હોવાનું સાબિત થાય તો બંને ચોખાવાલા ભાઈઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સીઝ કરેલા ઘીના જથ્થાનો નાશ કરાશે. જોકે હાલ પોલીસે બંને ભાઈઓ સામે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે. પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું 5 કરોડ 53 લાખ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત 16 જૂનના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી હતી. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વિતેલા 4 વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી તેઓને 255 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું, જેથી બજાર કિંમત 5 કરોડ 13 લાખ રૂપિયા થાય છે. વન વિભાગે લાકડા જપ્ત કરી ડેપો મેનેજર આરિફ અલી અમજ અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેની સામે લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા. બીજી તરફ આરિફ અલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. 16 જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે GJ 31T70 નંબરની લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. આ ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા. ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરના લાકડા મળતા વન વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમની પાસેથી કોઈપણ પ્રકારની પાસ પરમિટ નહીં મળતા મામલો ગંભીર જણાયો હતો. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું. ડ્રાઈવરની કબૂલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ પરથી પડતો ઉચકાયો હતો. અનામત એવા ખેરના લાકડા ચોરીનું ભોપાળું વિતેલા 4 વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે સપ્તાહ પહેલા વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી 5 કરોડ 13 લાખની કિંમતનું 2055 મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું. તો પછી વિતેલા 4 વર્ષમાં લાકડા ચોરોએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના ઝાડ કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો લાકડા ચોરોએ 4 વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી અગ્નિકાંડને 25 જૂને 1 મહિનો પૂર્ણ થયો છે. ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂને 25 જૂને 1 મહિનો પૂર્ણ થયો છે. ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ જોડાયા હતા.
આ દરમિયાન જે વેપારીઓ બંધ પાળવાથી દૂર રહ્યા હતા તેમને હાથ જોડી અડધો દિવસ બંધ પાળવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું હતું, જ્યારે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી હતી. રાજકોટના વેપારીઓએ શાંતિપૂર્ણ બંધ પાડી અગ્નિકાંડના પીડિતોને પડખે ઊભા રહ્યા હતા. રાજકોટની મુખ્ય બજારમાંની એક એવી પરા બજાર સ્વયંભૂ બંધમાં જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે પરા બજાર વિસ્તારમાં મોટાભાગે જથ્થાબંધ અનાજ, કરિયાણા, ડ્રાયફ્રૂટ, તેલ તેમજ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો વેપાર થાય છે. જો અમે છેલ્લા 5 દિવસથી રાજકોટમાં એક નવી ચિલ્લો, રાજકોટ બંધનો કોઈ ધોકો નહીં, કોઈ લાકડી નહીં, કોઈ જાહેર મિલકતોને નુકસાન નહીં, કોઈ વેપારીઓને નુકસાન નહીં, 5 દિવસથી પરસેવો પાડી અને એક વેપારીને એના હૃદયને સ્પર્શ કરીને કહેતા હતા કે આ લડાઈ છે એ માનવતાની લડાઈ છે. આજે એ લોકો ભોગ બન્યા છે, આવતીકાલે આપણા પરિવારમાંથી કોઈ ભોગ ન બને એટલા માટે આપણે સૌએ પ્રથમ માસિક પુણ્યતિથિએ બંધ રાખવાનું છે અને એ બંધની અપીલમાં સમગ્ર રાજકોટવાસીઓ જોડાયા છે. ત્યારે ક્યાંક એકાદી કોલેજ જે ક્યાંક ને ક્યાંક મને એવી શંકા છે કે ભાજપવાળા મિત્રોની હશે અને એના કરતાં આમાં કેટલાય ભાજપવાળાને દુકાનો છે એમણે બંધ કરી, કારણ કે એની અંદર માનવતા પડેલી છે. પણ નિર્દય નિષ્ઠુર સરકારનો કોઈક ભાગવાળો વ્યક્તિ હશે જેની દુકાન એવી હશે અને એમને ક્યાંક ને ક્યાંક હૃદયસ્પર્શી જ્યારે અમારા મિત્રો વાત કરતા હશે અને પોલીસ તમને ખબર છે કેવી રીતે કામ કરે છે, એનો ગઈકાલનો દાખલો આપણી સૌની સામે આવ્યો છે. બધાએ એ વેપારીઓ પાસેથી લિસ્ટ માંગતા હોય એ ન્યૂઝ બધાએ જોયા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પદ્ધતિથી ઉપરથી દબાણ હોય અને એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક અમારા કોઈ 1-2 કાર્યકર મિત્રોની અટકાયત થઈ હશે. બાકી મારી જેની સાથે વાત થઈ છે બધા જ અત્યારે અપીલ કરતા બજારમાં ખુલ્લા રખડે છે. અગ્નિકાંડની મૃતકના પરિવારજનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ગુજરાત સરકાર બેદરકાર કહેવાય. સરકારને શરમ જેવું આવતું નથી. આવી સરકાર બનવી જ ન જોઈએ. જનતાને નથી જોઈતી આવી સરકાર. TRP ગેમ ઝોન નજીક આવેલા દુકાનોને બંધ પાડવા વેપારીઓને કોંગ્રેસ ધારાસભ્ય સહિતના આગેવાનોએ 2 હાથ જોડીને વિનંતી કરી હતી. રાજકોટની શાન ગણાતી સોની બજાર પણ બંધના સમર્થનમાં જોડાઈ હતી. સોની બજારની તમામ દુકાનો અને શોરૂમ આજે બંધ જોવા મળ્યા હતા. પટ્ટી લદાઈ હતી. તે સમયે સામાજિક, રાજકીય, મીડિયા, વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયા હતા. જે દિવસને ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે મનાવ્યો હતો. 25મી જૂનને ભારતીય જનતા પાર્ટી બ્લેક ડે તરીકે ઉજવે છે. આ દિવસે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી એ અન્યાય સામે લડનાર હજારો લોકોને જેલ ભેગા કરી સરમુખત્યારશાહી જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દેશમાં કટોકટી લાદી દીધી હતી, જેને યાદ કરી આજના દિવસને બ્લેક ડે તરીકે બીજેપી દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસ અંગે આવનાર પેઢી પણ જાણે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલા એક સંસ્થાના પટણાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા આ દિવસના સંભાળના તાજા કર્યા હતા અને શા માટે આ દિન બીજેપી દ્વારા બ્લેક દિન તરીકે ઉજવવામાં આવે છે તેની માહિતી આપી હતી. 25 જૂન એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે વર્ષોથી. આ 25 જૂન આપણા દેશ માટે જ્યારે સ્વર્ગસ્થ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ આ દેશ ઉપર કટોકટી લાદીને એક પ્રકારનું સરમુખત્યારશાહીનો નાખીને હજારો લોકોને જેલ ભેગા કરી દેવા, ગરીબો માટે લડવું, દેશ માટે ચિંતા કરનારાઓને જેલ ભેગા કરવા, એ કટોકટીને આજે પણ ભારતીય જનતા પાર્ટી ભૂલી નથી. ભારતીય જનતા પાર્ટીએ કે જનસંઘથી લઈને અનેક આગેવાનો દેશની ચિંતા કરનારા લોકો હતા, ગરીબોની ચિંતા કરનારા લોકો હતા. એટલે શું કટોકટી નાખીને એને જેલ ભેગા કરવા, એનું ગળું દબાવવું, એ જે પ્રયત્ન થયા અને તે સમયની જે તાનાશાહી, એ તાનાશાહીને હંમેશા યાદ કરીને એક નવી પેઢીને નવા સંસ્કાર મળે. ભારતનું સુશાસન કેવું હોવું જોઈએ, ભારતની સંસ્કૃતિ કેવી હોવી જોઈએ, ભારત દેશ કેવો હોવો જોઈએ, એના વિચારો સાથે અમે આ 25 જૂન 1975ને યાદ કરીને કટોકટી દિવસ તરીકે ઉજવીએ છીએ. તારીખ 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું. જે શખ્સો તેને ટિફિન આપવા આવ્યા હતા
અને પોલીસ કર્મીએ વોર્ડનું તાળું ખોલ્યું ત્યારે આરોપી પોલીસ કર્મીને ધક્કો મારી તેના બે સાગરીતો સાથે બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં અગાઉ સરથાણા પોલીસે વડોદરાથી ભાગેલો આરોપી તથા તેને ભગાડવામાં મદદ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ભગાડવામાં મદદ કરનાર મુખ્ય સૂત્રધારને એસઓજી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાંથી આરોપી શાહરૂખ ઉર્ફે ચીકણી ફિરોજ ખાન પઠાણ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી સામે લીંબાદ પોલીસ મથકમાં એનડીપીએસ અંગેનો ગુનો નોંધાયો હતો. તે લાજપોર જેલમાં બંધ હતો ત્યારે તેને તબીબી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરાયો હતો. આ દરમિયાન ગત શનિવારે તેને બે લોકો ટિફિન આપવા આવ્યા હતા અને પોલીસ કર્મચારીએ ટિફિન ખોલીને ચેક પણ કર્યું હતું. ટિફિન આપવા માટે જેવું પોલીસ કર્મીએ વોર્ડનું તાળું ખોલ્યું ત્યારે આરોપી શાહરૂખ પોલીસ જવાનને ધક્કો મારી ટિફિન આપવા આવેલા બે શખ્સ સાથે બાઇક પર નાસી ગયો હતો. જ્યારે પ્રિઝન વોર્ડના ગાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા પોલીસ કર્મી પણ અંદર ફસાયા હતા. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. દરમિયાન સરથાણા પોલીસની ટીમે વડોદરા ખાતેથી આરોપી શાહરૂખ ઉર્ફે ચીકણી ફિરોજ ખાન પઠાણ અને તેને ભગાડવામાં મદદ કરનાર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી અફઝલ ખાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાવવાનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી રિયાઝ ઉર્ફે અયાન બચ્ચી મોહમ્મદ ફિરોઝ અંસારીને એસઓજી પોલીસની ટીમે કમેલા દરવાજા મિલેનિયમ માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચીકણી ફિરોજ ખાન પઠાણ નાર્કોટિક્સના ગુનામાં લાજપોર જેલ ખાતે બંધ હોય અને તેને પોલીસ જાપ્તામાંથી નાસી જવું હોય, જેથી તે પોતાની સારવાર કરાવવા નવી સિવિલ હોસ્પિટલ આવશે ત્યારે ત્યાંથી પોલીસ જાપ્તામાંથી ભગાવી જવાનું નક્કી કર્યું હતું અને તે માટે તેણે તેના અન્ય મિત્ર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પીની મદદ લઈ 22 જૂનના રોજ રાત્રિના સમયે તે મિત્ર સાથે ટિફિન આપવા નવી સિવિલ હોસ્પિટલ ગયા હતા અને પ્લાન મુજબ પોતે વોર્ડ પાસે બહાર ઊભો રહ્યો અને ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી બાઇક પર ચાલુ કરી નીચે ઊભો રહ્યો હતો. તે દરમિયાન પોલીસે ટિફિન આપવા પ્રિઝનલ વોર્ડનો દરવાજો ખોલતા તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચીકણી પોલીસને ધક્કો મારી ભાગતા તેણે પ્રિઝનલ વોર્ડનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને ત્યાંથી તેઓ ત્રણેય એક મોટરસાયકલ પર બેસી ત્યાંથી નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આરોપીઓ જ્યારે સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાંથી ભાગ્યા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આરોપી ભાગીને બાઇક પર બેસીને નાસી જાય છે. ત્યારે આ ઘટનામાં ભાગેલા એનડીપીએસના આરોપી તેમજ તેને ભગાડવામાં મદદ કરનાર બંનેની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં એલજીબીટીક્યુ સમુદાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુદાયના 200થી પણ વધુ સભ્યો હાથમાં હેપી રાઇડ માર્ચના બેનર લઈ સુરત ખાતે એકત્ર થયા હતા. મળતી માહિતી મુજબ એલજીબીટીક્યુ સમુદાયના સભ્યો દ્વારા સુરતમાં એક સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આ પ્રાઇડ રેલીનું આયોજન કરાયું હતું. એલજીબીટીક્યુ સમુદાય સાથે સંકળાયેલા લોકોને સન્માન મળી રહે અને સમાજના લોકો તેમને સ્વીકારે, આ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાઇડ રેલીમાં મોટી સંખ્યામાં દેશના અન્ય ભાગથી પણ લોકો જોડાયા હતા. શહેરના પોશ વિસ્તાર ગણાતા વીઆર મોલથી લઈ રાહુલ રાજ મોલ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સન્માન રેલીમાં સમુદાય દ્વારા સન્માન આયોજન કરવામાં આવ્યું હતું. 200થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા. આઈજીબીટીક્યુ સમુદાયના લોકો હાથમાં અલગ અલગ પોશાકમાં નાચતા ગાતા રેલી કાઢી લોકો અને સમાજ તેમને સ્વીકારે એવી માંગ કરી હતી. સુરત રેલવે સ્ટેશન ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનમાં સુરત આવેલા યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગમાં 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે પાડવામાં આવ્યા છે. આ દરમિયાન એક રેડમાં આરોપી ભાગવા જતા 5મા માળેથી પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આખા કેસમાં ઝડપાયેલી મહિલા મુંબઈથી આ ચોથી ટ્રીપ મારવા જતા ઝડપાઈ ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મુંબઈથી સૂર્યનગરી ટ્રેનમાં આવેલી યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગ ચેક કરી હતી. બેગમાંથી પોલીસને કપડાં અને અન્ય વસ્તુની વચ્ચે છુપાવેલું 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
જેને પગલે પોલીસે 43 વર્ષીય રાબિયા બી અબ્દુલ રઝાક શેખ અને 40 વર્ષીય સફેદ ખાન બાબુ ખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે પૂછપરછ શરૂ કરી હતી. આ બંનેની પૂછપરછમાં જથ્થો મુંબઈથી અજાણ્યા શખ્સો પાસેથી લાવી સુરત શહેર ખાતે રહેતા મોહસિન શેખ, સરફરાઝ ઉર્ફે સલમાન અને ફૈઝલને આપ્યું હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટલના રૂમ નંબર 404માંથી સરફરાઝ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો, જેની પાસેથી 28 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસની ટીમ દ્વારા રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે જાહેર રોડ ઉપર 26 વર્ષીય આરોપી ફૈસલ અલ્લારખા કચરા અને 24 વર્ષીય યાસીન બાબુલ મુલ્લાને 31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે આરોપી મોહસિન શેખ તેના મિત્ર શેખના ઘરે છુપાયેલો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની ટીમ તપાસ કરવા જતા રુદરપુરા ખાતે એક બિલ્ડિંગના ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતા તેને ઈજા થઈ હતી. પોલીસે આરોપીને નામ પૂછતા અશફાક મોહમ્મદ શેખ હોવાનું જણાવ્યું હતું. તેને પ્રાથમિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી 14 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, તેથી નાનપુરા શ્રુતિ હોસ્પિટલની સામે 40 વર્ષથી આરોપી સૈયદ હાથી ઉર્ફે બાબુ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી 27 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ 5 જગ્યાએ રેડ કરીને ગેરકાયદે 354.650 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.930 ગ્રામ ગાંજો સહિત મુદ્દામાલ મળી કુલ 37,37,000નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ સાથે જ 5 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામના 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી, અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે, આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. ડીસીપી ક્રાઇમના ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે મુંબઈથી આવેલા રાબિયા સહિતના 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા બાદ આ આખી ચેનને ઝડપી પાડવામાં આવી હતી. કુલ 5 જેટલી રેડ કરવામાં આવી હતી અને 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. રાબિયા